હેલો મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર 1 જેમાં આપણે અમુક પ્રશ્નો બાકી રહ્યા હતા એની માહિતી આપણે આજે મેળવીશું. તો ચાલો મિત્રો આપણે હવે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં પ્રસરણ. પરીક્ષામાં 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે પ્રસરણ એટલે શું? તો તેનો જવાબ 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યોના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને શું કહેવાય? પ્રસરણ કહે. પ્રસરણ એટલે 2 જે ઘટક હોય એ એકબીજાની અંદર શું થાય? મિક્સ થઈ જાય, તો તેને શું કહેવાય? પ્રસરણ કહે. તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. તાપમાન વધે એમ પ્રસરણ શું બને? વધુ ઝડપી બને છે. તેના પછી છે ગલનબિંદુ અને ગલનબિંદુ એટલે શું? ગલનબિંદુ શું દર્શાવે અને બરફનું ગલનબિંદુ જણાવો. આવી રીતે તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો સૌથી પહેલાં ગલન. ગલન એટલે ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય, તો તેને શું કહેવાય? ગલન કહે. અને ગલનબિંદુ તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં શું થાય? રૂપાંતર થાય, તો તેને શું કહેવાય? ગલનબિંદુ કહેવાય. આ વ્યાખ્યા તમને યાદ રહી જાય કે ગલન એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય, અને જ્યારે ગલનબિંદુ બિંદુ એટલે કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય એ તાપમાને શું કહેવાય? પદાર્થનું ગલનબિંદુ કહેવાય. હવે ગલનબિંદુ શું દર્શાવે? તો ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. તેમાં રહેલા કણો વચ્ચે શું જે આકર્ષણ બળ છે એની શું દર્શાવે? પ્રબળતા દર્શાવે છે. જ્યારે બરફનું ગલનબિંદુ કેટલું છે? તો 273.16 કેલ્વિન. 273.16 કેલ્વિન. તો આ મિત્રો તમારે યાદ રાખવાનું. હવે ગલન ગુપ્ત ઉષ્મા. ગુપ્ત એટલે કે છુપાયેલું. ગુપ્ત એટલે છુપાયેલું. તો આની વ્યાખ્યા શું છે કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. આ વ્યાખ્યા પણ તમને આવડી જાય કે જેટલું ગલનબિંદુ હોય એટલું જ તાપમાન, 1 વાતાવરણ દબાણ, 1 કિલોગ્રામ જે ઘન પદાર્થને શેમાં અવસ્થામાં? તો પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જેટલી ઉષ્મા ઉર્જાની જરૂર પડે તો તેને શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા કહે છે. જ્યારે બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? 3.35 × 10⁵ જૂલ કિલોગ્રામ. આ તમારે યાદ રાખવાનું. 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે કે બરફની ગલનગુપ્ત ઉષ્મા જણાવો, તો 3.35 × 10⁵ અને પાછળનો એકમ ખાસ યાદ રાખવાનો, જૂલ પ્રતિ કિલોગ્રામ. હવે આપણે જે રીતે ગલનબિંદુ જોયું તે રીતે ઉત્કલન બિંદુ વિશે માહિતી મેળવીશું. ઉત્કલન બિંદુ એટલે 1 વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે એ તાપમાનને શું કહેવાય? ઉત્કલન બિંદુ કહે છે. 1 વાતાવરણ દબાણ અને જે તાપમાને આપણું જે પ્રવાહી હોય એ ઉકળવા લાગે તો એને શું કહેવાય? ઉત્કલન બિંદુ કહે છે. જેમ કે પાણીને આપણે જેવું પાણી ઉકળવા લાગે એનું આપણે તાપમાન નોંધવામાં આવે થર્મોમીટરની અંદર, તો એને શું કહેવાય? પાણીનું ઉત્કલન બિંદુ. તો પાણીનું ઉત્કલન બિંદુ શું છે? 100°C એટલે કે 273 + 100 = 373 કેલ્વિન. આપણે પરીક્ષામાં પૂછીએ કે પાણીનું ઉત્કલન બિંદુ જણાવો, તો આપણે 373 કેલ્વિન લખવાનું અથવા 100°C લખવાનું. 100°C = 373 કેલ્વિન. તેના પછી છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. શું? પ્રવાહીમાંથી શેમાં રૂપાંતર કરવાનું? વાયુમાં રૂપાંતર કરવાનું, તો તેને શું કહેવાય? બાષ્પીભવન કહે. અને જે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કેટલી છે? 2.259 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા 2.259 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. મિત્રો, આપણે જે ટાટ સેકન્ડરીની મુખ્ય પરીક્ષામાં ઓનલી બ્લુ બોલપેનનો જ ઉપયોગ કરવાનો છે. મેં રેડ પેન એટલા માટે વાપરી છે કે આપણે પ્રશ્ન અને આન્સર તેનો અલગ ઓળખી આવે. તો તમારે જ્યારે પ્રશ્ન લખો ત્યારે ખાલી બ્લુ પેનનો જ ઉપયોગ કરવાનો. હવે આપણે આગળ જોઈએ કે કયો પદાર્થ દ્રવ્યની 3 અવસ્થાઓ ધરાવે છે. આ ક્વેશ્ચન તમને 2 માર્ક્સની અંદર પૂછી શકાય. તો પાણી એ એક જ પદાર્થ છે કે જે 3 અવસ્થા ધરાવે. પાણી જે ઘન સ્વરૂપે ઘનમાં બરફ સ્વરૂપે હોય જેમ કે H2O સોલિડ, જ્યારે પ્રવાહીમાં પાણી સ્વરૂપે હોય એટલે કે H2O લિક્વિડ, અને જે વાયુ હોય એમાં પાણીની બાષ્પ સ્વરૂપે હોય એટલે કે H2O ગેસ. તો એક જ પદાર્થ છે કે જે 3 અવસ્થા ધરાવે છે. હવે તાપમાનનો આંતરરાષ્ટ્રીય SI એકમ
તો તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ છે કેલ્વિન. શું છે? કેલ્વિન. એટલે 0°C બરાબર 273.16 કેલ્વિન. 0°C બરાબર 273.16 કેલ્વિન. જ્યારે આપણે કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવામાં આવે એટલે આપણે જે તાપમાન છે એમાંથી 273 શું કરવાના? બાદ કરવાના. અને જ્યારે અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવામાં આવે એટલે 273 ઉમેરવામાં આવે છે. તો આ બંને તમારે યાદ રાખવાનું. પરીક્ષામાં આના દાખલા પૂછાશે કે અંશમાંથી સેલ્સિયસમાં અને સેલ્સિયસમાંથી અંશમાં ફેરવો. તેના પછી દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર જણાવો અથવા જે ત્રણેય અવસ્થા છે એનું રૂપાંતર જણાવો. આ રીતે પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો આપણે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવું હોય તો તેને શું કહેવાય? ગળંકાઈ. ઘન છે, ઘન પદાર્થને ઉષ્મા આપતા પ્રવાહીમાં ફેરવાય છે. ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવામાં તો એને શું કહેવાય? ગળંક કહેવાય. જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં ફેરવે તો તેને શું કહેવાય? બાષ્પીભવન કહે. જ્યારે વાયુમાંથી ઘનમાં પાછો ફેરવાય તો ઉદ્ધ્વપાતન. એ જ રીતે ઊંધી પ્રોસેસ, જેમ કે ઘનમાંથી વાયુ તો ઉદ્ધ્વપાતન. જ્યારે વાયુને ઠંડો પાડતા પ્રવાહીમાં ફેરવવામાં આવે તો એને કહેવાય સંગનન. જ્યારે પ્રવાહીને ઠંડુ પાડતા ઘનમાં ફેરવવામાં આવે તો એને કહેવાય ઘનીકરણ. તો આ તમારે યાદ રાખવાનું કે ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહીમાં, પ્રવાહીને ગરમ કરતા વાયુમાં ને વાયુને ગરમ કરતા ઘનમાં. એ જ રીતે ઘનને ઠંડો પાડતા વાયુ, વાયુને ઠંડો પાડતા પ્રવાહી અને પ્રવાહીને ઠંડુ પાડતા ઘનમાં રૂપાંતર પામે છે. હવે એમ પૂછાઈ શકે કે બાષ્પીભવન એટલે શું અને તેને અસર કરતા પરિબળો જણાવો. આ ક્વેશ્ચન તમને 5 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો આ પ્રશ્ન તમારે કઈ રીતે લખવાનો? સૌથી પહેલાં તો બાષ્પીભવન કોને કહેવાય? તો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું શેમાં? વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે? બાષ્પીભવન કહે છે. પછી તેને અસર કરતા પરિબળો. તો તેને અસર કરતા મુખ્ય 4 પરિબળો છે, જેમાં સૌથી પહેલું છે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે કપડાં સૂકવવા માટે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. બીજા નંબરે છે તાપમાનનો વધારો. તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેથી બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે. એટલે શિયાળા કરતાં ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે. શું થાય? તાપમાનનો વધારો. કે જેમ તાપમાન વધે એમ ગતિ ઉર્જા વધારે પ્રાપ્ત થાય. એના કારણે જે અવસ્થા છે એમાં રૂપાંતર વધુ થાય. એટલે શિયાળા કરતાં ઉનાળામાં આપણે જે દૂધ છે એ શું થાય? જલ્દી બગડી જાય. તેના પછી ભેજની માત્રામાં ઘટાડો થવો. એટલે કે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહે? ભેજ કહે છે. જે હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ સ્વરૂપે રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી વધુ હશે તો બાષ્પીભવનનો દર શું થાય છે? ઘટી જાય છે. અને ચોથા નંબરે છે પવનની ઝડપમાં વધારો કરતા. વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે અને વધુ પડતા પવનની સાથે શું થાય? કપડાં ઉડી પણ જાય છે. જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા શું થાય? એના કારણે ઘટી જાય છે. શું થાય? માત્રા ઘટી જાય છે. હવે આપણે આગળ જોઈ ગયા કે દ્રવ્યની 3 અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ. એ જ રીતે બીજી પણ 2 અવસ્થા છે. એક છે પ્લાઝ્મા અને એક છે BEC એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન અચળાંક. તો એમાં આપણે પ્લાઝ્મા જોઈએ. પરીક્ષામાં આપણે આના વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્લાઝ્મા એટલે શું, એના ટ્યુબમાં કયો વાયુ હોય છે વગેરે. તો આપણે આખી એની થિયરી ડિટેલમાં જોઈએ. તો પ્લાઝ્મા, તો આ અવસ્થા અતિશય ઉર્જાવાળા તેમજ અતિ ઉત્તેજિત કણો ધરાવે છે. આ પ્લાઝ્મા છે એ અતિશય ઉર્જાવાળા અને ઉત્તેજિત કણો ધરાવે છે. આ કણો આયનીકરણ પામેલા વાયુની અવસ્થામાં હોય છે. જ્યારે ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર શું હોય? પ્લાઝમા હોય. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર શું હોય? તો શું આવે જવાબ? પ્લાઝમા. નિયોન બલ્બમાં નિયોન વાયુ અને ફ્લોરોસન્ટ ટ્યુબમાં હિલિયમ અથવા બીજો કોઈ વાયુ ભરેલો હોય છે. આ પણ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે. વિદ્યુત ઉર્જા પસાર કરવાથી વાયુ આયનીકરણ પામીને વીજભાર ગ્રહણ કરે ને વીજભાર ગ્રહણ કરવાને લીધે ટ્યુબ અથવા બલ્બમાં પ્રકાશ પ્લાઝમા તૈયાર કરે છે. અને વાયુના સ્વભાવ અનુસાર પ્લાઝમામાં એક વિશેષ રંગ પ્રકાશિત થાય છે. શું થાય? એક વિશેષ રંગ પ્રકાશિત થાય છે. અને પ્લાઝમાના કારણે જ સૂર્ય અને તારા શું થાય? પ્રકાશ આપે છે. સૂર્ય અને તારા શેના કારણે પ્રકાશ આપે? તો પ્લાઝમાના કારણે આપે છે. સૂર્ય અને તારામાં પ્લાઝમા ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો એનું વધારે
ઊંચું તાપમાન છે. સૂર્ય અને તારામાં પ્લાઝ્મા ઉત્પન્ન થવાનું કારણ એક જ છે કે તેનું ઊંચું તાપમાન. તો આ રીતે તમારે પ્લાઝ્મા યાદ રાખવાનું. હવે આપણે BEC વિશે માહિતી મેળવીએ. તો BEC બોઝ આઇન્સ્ટાઇન સંઘટક એટલે કે 1920માં ભારતીય ભૌતિક વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝે દ્રવ્યની 5મી અવસ્થાની ગણતરી કરી. કોને? સત્યેન્દ્રનાથ બોઝે. જ્યારે તેના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને દ્રવ્યની એક નવી અવસ્થાનું પ્રાકૃતિકરણ કર્યું, જેને આપણે બોઝ આઇન્સ્ટાઇન સંઘટક કહે છે. આપણને પરીક્ષામાં પૂછાય કે BECની શોધ કોને કરી? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને. તેના નામ ઉપરથી જ આપણે યાદ રાખવાનું કે બોઝ આઇન્સ્ટાઇન એટલે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને તેની શોધ કરી. 2001માં અમેરિકાના એરિક એ કાર્નેલ અને વુલ્ફગેંગ કેટરેલ અને કાર્લ ઈ વાઇમેને બોઝ આઇન્સ્ટાઇન સંઘટકની શોધ કરવા માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. આ ત્રણેય વૈજ્ઞાનિકોને શું આપવામાં આવ્યું? નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. અને હવાની સામાન્ય ઘનતાને 1 લાખમાં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરીને BEC તૈયાર થાય છે. BEC કઈ રીતે તૈયાર થાય છે? તો જે હવા છે, હવામાં એક જે ઘનતા છે એને 1 લાખ ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને શું કરવામાં આવે છે? ઠંડો કરવામાં આવે છે. તેના કારણે BEC તૈયાર થાય છે. તો મિત્રો, આપણે એક લેક્ચર આગળ જોયું અને એક આજનું લેક્ચર, એ બંને લેક્ચરમાં થઈને આપણને 5 અને 4 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે. આના 2 અને 1 માર્ક્સના પ્રશ્નો બાકી છે, જેનો હું વધુ એક વિડીયો મૂકીશ. તો આ તમે તમારી નોટબુકમાં ઉતારી લેજો અને તમારે PDF જોઈતું હોય તો તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. થેન્ક યુ.